આપુ તે મારું પાકીટ જોયું મેં ક્યાં મૂકી દીધું કઈ તને યાદ છે? નહીં, મને કાંઈ યાદ નથી હો. યાદ કરની પણ હું યાદ કરી યાર, હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે. હવે મને કાંઈ યાદ નથી રહેતું. એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને અને કસ કસ સાંભળીને તો મારો મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું. પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી, હવે મને કાંઈ યાદ રહેતું નથી. તો તું એક કામ કર, હવે રોજ પલાળેલી બદામ ખાતી જા. હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને. એક કામ કર, હું પલાળીને દેતો જાય તને. હવે તમે બદામ પલાળી તો દો પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને. તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય. તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને એટલે તમને તો યાદ રહે તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ? લા બાપા, આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તરાથી આડાહળું મુકાઈ ગયું હોય એટલે તને પૂછું છું. એટલે મેં કટકી કરવા લીધું હોય એમ? ખોટી ખોટી મગજ મારી નહીં કરવાની લે, આ તારા બાપ છે ખરાબ પોરે ગોબા પાડી દે છે, પછી તને ખબર પડશે કે રોણો રોણાની રીતે. જો બકા વૈશાખમાં ઢોલ વાગે છે, આ મગજ ઓમે સટકેલો છે ને હોમો ના આવતો, બાકી તારી પથારી 100% ફરી જશે.